હિસાબ હાલ તો હિસાબ થઈ ગયો આપણો જો. તો મિત્રો દાંતેડું લાગી ગયું જો 11:30 વાગે પૂરું થયું. આ કોગતરા જો ખબર નહીં મારે મમ્મી એમ કે જો ઓલા પડે ને હમણાં જો પંખા ચાલુ છે જો દેખાય કે એનો બહુ ના આવે એમ કે મારી મમ્મી. તો નાસ્તો કરી લીધો છે આપણે અહીંયા બેન નાસ્તો કરવાનો આવ્યો કાં આવી હજી તો અંધારું છે. માતાજી જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? આપણે જવું છે સામે હજી પખેલા. એ ટીંગાણો જોતા. હાલો કામે મળીએ પાછા. તો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. અમે હજી તો મોડા પૂછશું. અત્યારે હજી અંધારું છે ત્યાં તો અમે નીકળી ગયા હોય. ત્યાં પૂછશું તો હવાર થઈ જાય. તો ચાલો કરતી. તો મિત્રો જિંદગીની ફાઈટક બંધ થઈ ગઈ જો. આપણે જિંદગી ફાઈટક જ બંધ થઈ જો. તો મિત્રો પૂગી ગયા છે વાડીએ. આ મગ વાટવાના હે આજે. મોડું થઈ ગયું ફાઈટક બંધ થઈ ગઈ હતી. કેટલા વાગે કઈ ખબર નથી. વલવારા બહુ હોય છે મગ. કાલે જો ઓલી સાઈડ ના વાટી નહીં કરે જો દેખાય નહીં. હાલો કામે વર્ગી જાય. મિત્રો આમ બે ભાઈ છે ને પાછળ રહી ગયા હતા ને મર થવા હાટ મર તો થઈ ગયા પણ ભાઈ હાથમાં દાંતેડું લગાડ્યું બતાડતા ભાઈ આમાં હો હા તઈને મર થઈ ગયા ચોથો ક્યારો પૂગી ગયા. તો મિત્રો દાંતેડું લાગી ગયું જો. ભાઈ પટ્ટી માર દે ઉત્તમરમાં એવું હોય. ત્યાં દાંતેડું ઓકે ના મળે લાવજી પટ્ટી માર દો એની થાતું કરી જાય ઓકે નથી ફટી લાગ ગઈ મિત્રો. મસ્ત મજાની મારી દીધી ભાઈ. આપણે કામ કંઈ તો લાગી બીજું કંઈ ના હોય. ઉતામરમાં લાગી ગયું બીજું કંઈ નહીં. ઝડપ ઝડપમાં ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બહીને રહેજો. શા આવે એટલે નાસ્તો કરો. ભૂખ લાગી ગઈ છે હબાવની. તો મિત્રો શા આવી ગયો હોય તો ચા પી લે નાસ્તો કરી લે. ભાઈ શા ભરે ટિફિન ખોલી. હાલો ખાઈ. ભૂખ લઈ ગઈ સવારની. કેટલી વધારે ભરવું એટલા મગ વાટવાના બાકી રહી ગયા ખાલી. હમણાં પૂરા થઈ જાય. 12 નહીં વાગે તો કાલે એટલા વાગ્યા હતા જા. કાલે 12 વાગે જા એટલું ખેતર પૂરું કરી નાખ્યું. કેટલી ભરી જો મારે 2 પ્યાલી ભરી ગયો. એને જો હે આને નહીં જોઈ લઈ. મારે ભૂખ લાગી છે. ચટણી વાળી રોટલી નાસ્તામાં હે. આ ચટણી વાળી રોટલી જો. આ ખાવાની મજા જ આખી અલગ છે ખેતરમાં. ખેતરની મોજ જ આખી અલગ છે ખાવાની. એક ફેર ખેતરમાં આવીને ખાઈ જાઓ તમે. 2 રોટલી ખાતો શિયાર ખાઓ નહીં ખાવી હોય તો ખાવી જાય. લુખે દુખી જા. એવું સાનો સબળકો મળતા જાય. હા ભેગા કુડકુડિયા. હાલો કોઈને ખાવું તો હાલો જમવું તો હાલો. પેલો નાસ્તો કરવો હોય તો હાલો. જમવું તો હું મજા જ આખી અલગ ખાલી ખેતરમાં આવીને ગા મિત્રો. તો નાસ્તો કરી લીધો છે આપણે. અહીંયા બેન નાસ્તો કરવાનો આવ્યો કાં આવી મોટો છોડિયા ગાઈડ દુખે દવા લેવા ગયા હતા. તો
પાછા વર્ગી જાય આપણે કામ ધંધે. તો મિત્રો વાગ્યા છે 9:47. આપણે એક ક્યારો વાટવાનો બાકી રહ્યો હવે. આજ વાંધો નથી, પવન આવે કે આમ કામ કરવાની મજા આવે. કાલે તો ગરમીને મરી રહ્યા હતા. પવન એમ આવે મારી મમ્મી એમ કે જો ઓલા પડે ને ઉમડા જો પંખા ચાલુ છે જો દેખાય કે એનો પવન આવે એમ કે મારી મમ્મી. કાલે બંધ હતા એટલે હજી પંખાનો પવન આવે રહ્યો. હા યાર ક્યારે ઉતરીને જો બેઠા હોય પાણી પીવું પછી પોરો ખાઈને પછી જાઉં. એક ક્યારો બાકી રહ્યો. 11 વાગે તો પૂરું કામ. એટલા બધા મગવાઈ રહ્યા અહીંથી. આ બેદીમાં આખું ખેતર વાટ નાખ્યું. કેવા આમાં માણસો ઝડપી. કાલે 11:30 વાગે વહી ગયા હતા, આજે 11 વાગશે. શું કર્યું? અહીંયા બેન મોઢું મૈટું બેન મને આ બેન ને પેટું છેડું કાલ દવા લેવા અહીં દાપણ ડાઈટ આવે ને એ કે નહીં આવે. ક્યાંથી આવતી ખબર નહીં, ક્યાંથી આવે. હાલો પાણી પીને પાછા વયા જઈએ આપણે ક્યારો વાટવા. તો મિત્રો ફીટ 11:30 વાગ્યા. ફીટ 11:30 વાગે પૂરું થયું. આખું ગતરા જો થબડી નાખ્યું. કેટલા વાગ્યા રીધી બેન? 11:30 વાગે પૂરું. ફીટ 11:30 વાગ્યા છે. ઘરે જઈએ, ઘરે નાહી ધોઈ. રવિવાર હે આજે, હુકમ થાય તો જવું થાપાવાળી ખોડિયાલમાં. કન્ટ્રીની બ્લોગમાં બેન રહેજો. મિત્રો પૂકી ગયા છે ઘરે. આપણે હાથ પગ મોટું ધોઈને પી ગયા. બીજું સાન બનાવે. હિસાબ હાલ તો હિસાબ થઈ ગયો આપણો. જો 2 દિન કમાઈ ના 2 દિન નથી પણ 4 દિન. 4 દિનનો હિસાબ આવ્યો. કેટલા ગણજીને કોમેન્ટ કરી દેજો કેટલા અંદાજે. હાલો નાહી ધોઈ લઈ. કઢી ભલે ઠરી જાય. કઠારે લેખા ચાલો જમી લઈ. આવે જમી પછી નાહી લઈ. કન્ટિન્યુ. તો મિત્રો જમવા બેસી ગયા છે. જમવામાં છે કઢી, રોટલી, રોટલો અને છાશ અને ભેગું દહીં. જમી લઈએ. તો મિત્રો આપણે જમી લીધું છે. નવું છે જવું છે આપણે થાપાવાળી ખોડિયાલમાં. તો આપણા બ્લોગને અહીંયા એન્ડ કરીએ. પાછા મળીએ પાછા ફરીથી નવા બ્લોગ સાથે. થાપાવાળી ખોડિયાલમાં જવું એ બ્લોગ હમણાં શૂટ કરવો. અહીંથી નહીં તેમને શૂટ કરી નહીં તો તો જાય બધાય. કોઈ વિડીયો જોવાનું કોઈ ભૂલતા નહીં. મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.